નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. છાણા વિસ્તારમાં સિનિયર નગરસેવક પુષ્પાબેન વાઘેલાના જનસંપર્ક કાર્યાલયનું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વેજ જોશી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથી કાઉન્સિલર હરીશભાઈ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતીબેન રાજપૂત, એસીસેલના પ્રમુખ મહેશ સોલંકી સહિત વોર્ડ પ્રમુખ, મહામંત્રી તેમજ વોર્ડના યુવા કોંગ્રેસ પ્રમુખ સહિત સ્વયંભૂ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 વર્ષથી પુષ્પાબેન વાઘેલા વડોદરા મહાનગરપાલિકાના નગરસેવક તરીકે કાર્યરત છે અને તેમની લોકચાહનાના લીધે સ્વયંભૂ નાગરિકો આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જોડાયા હતા અને સૌ નાગરિકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરા શહેરમાં અલગ અલગ વોર્ડ વાઇઝ કોંગ્રેસ પક્ષના કાર્યાલયનું ઓપનિંગ થઈ રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબની સૂચનાથી દરેક જગ્યાએ જે પ્રજાલક્ષી પ્રશ્નો છે એને પ્રશ્નોને વાચા આપવા માટે, કારણ કે આપણે જાણીએ છીએ કે વડોદરા શહેરમાં ભાજપના 30 વર્ષના એકતું શાસનમાં આ વડોદરા શહેરમાં જે દુર્દશા કરી છે ત્યારે પ્રજા બધી રીતે ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે જે પાયાની સુવિધા છે જેનો માટે લોકો વેરો ભરે છે એ વેરાનું વળતર પણ બીજેપીના રાજમાં મળતું નથી. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે. ત્યારે આ બધા મુદ્દાઓને લઈને દરેક વોર્ડમાં કાર્યાલયનું ઓપનિંગમાં છે. પણ મને ગર્વ છે કે વોર્ડ નંબર 1માં કોંગ્રેસ પક્ષના 4 કોર્પોરેટરો પ્રજાલક્ષી કાર્યો કરે છે. 24/7 પ્રજાની વચ્ચે રહે છે અને જે 4 કાઉન્સિલરો છે એ પોતાના બધાના અલગ અલગ કાર્યાલય પણ બધાના કાર્યરત છે. ત્યારે પુષ્પાબેન વાઘેલાનું કાર્યાલય આજે અહીંયા ખુલ્યું છે, વોર્ડ નંબર 1ના કાઉન્સિલર. ત્યારે એમને શુભેચ્છા પાઠવું છું. અને આટલા વર્ષોથી તમે જુઓ કે આજે એમના હસબન્ડ જે છે રાજુભાઈ વાઘેલા, એક્સ કોર્પોરેટર, જે એમનું પીઠબળ કહેવાય અને જેમને આ વોર્ડ નંબર 1માં 108નું નામ આપ્યું છે કે ભાઈ અડધી રાતે રાજુભાઈ કામ કરે. અને એવા રાજુભાઈ વાઘેલાને પણ અમે આભારી છે કોંગ્રેસ પાર્ટી કે આજે આટલા વર્ષોથી પ્રજાલક્ષી કાર્ય કરીને આજે કોંગ્રેસ પાર્ટીનું જે આ વોર્ડ નંબર 1માં, કારણ કે હંમેશા આ વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલરો જીતે છે કારણ કે પ્રજાની વચ્ચે રહે છે. ત્યારે આવનારા દિવસમાં પણ જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવે છે ત્યારે આ તમામ આવી જ રીતે કાર્યો કરતા રહેશે. અને આખા વડોદરામાં બીજા બધા વોર્ડમાં પણ તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટી દરેક મુદ્દા પર, રોડ રસ્તા પર અમે આંદોલન કરી રહ્યા છે. અને ભાજપના ભ્રષ્ટ શાસનની સામે આવનાર દિવસે પ્રજાએ પણ મન બનાવ્યું છે કે આવનાર દિવસમાં પરિવર્તન એટલે કે કોંગ્રેસ ને કોંગ્રેસ જ વિકલ્પ છે એમ કરીને આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટી પણ કોર્પોરેશનની ચૂંટણીમાં જ્યારે અમે આવવાના છે, લડવાના છે, ત્યારે તમામ વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલરો બનશે એવો અમને વિશ્વાસ પણ છે અને પ્રજા અમારી પર વિશ્વાસ મૂકશે. અને દરેક જગ્યાએ પર આવી રીતે કાર્યાલય ખોલીને પ્રજાલક્ષી કાર્યો માટે આ કામગીરી કરવામાં આવી છે. વોર્ડ નંબર 1માં જે સંપર્ક કાર્યાલય છે તો લોકસંપર્ક કાર્યાલયનું આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આદરણીય સન્માનીય પ્રમુખ ઋત્વિકભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યું છે. સદૈવ અમે ઘરેથી 24/7 લોકોના કામ કર્યા છે. વોર્ડ 1 એટલે મારો પરિવાર છે અને મારા પરિવારના સુખ દુઃખમાં મારે સાથે રહેવું એ મારી નૈતિક ફરજ છે અને દિલથી અમે નિભાવી છે. પણ એક કાર્યાલયનું આજે જ્યારે વાત આવી તો સામેથી મારા ભાઈઓ અને બહેનોના સમર્થનથી આ એક કાર્યાલય ખોલ્યું છે. એનું આજે મારા સન્માનીય પ્રમુખ ઋત્વિકભાઈ જોશી દ્વારા એનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ ઉદ્ઘાટનમાં અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલ હોય કે પૂર્વ શહેર પ્રમુખ અનુજભાઈ પટેલ, એસીસેલના ચેરમેન મહેશભાઈ, વોર્ડ નંબર 2ના અને અમારા સાથી તમામ કોર્પોરેટરો અને ભત્તુભાઈ અગમ્ય કારણસર આવી નથી શક્યા, તમામનો અમે આભાર માનીએ છીએ. દિલથી હું તમામનો આભાર એટલા માટે માનું છું કે ટૂંકી નોટિસમાં તમામ લોકો મારા આ ઉદ્ઘાટન કાર્યાલયમાં હાજર રહ્યા છે. આ કાર્યાલય એ તમામની મહેનતના કારણે આજે ઓપન થયું છે. એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું.